આરોગ્ય કેન્દ્રમાં પોલામપોલ ચોમાસાના કારણે હોસ્પિટલ અને દવાખાના દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે। વાયરલ ઇન્ફેક્શનના અનેક કેસ રાજ્યમાં જોવા મળી રહ્યા છે, તો ચાંદીપુરા જેવો ઘાતક વાયરસ પણ હાહાકાર મચાવી રહ્યો છે। ત્યારે રાજ્યના આરોગ્ય કેન્દ્રોની સ્થિતિ કેવી છે, ક્યાં કેવી સ્થિતિ છે તેનું ઝી24 કલાકે રિયાલિટી ચેક કર્યું છે। અને રિયાલિટી ચેકમાં શું સામે આવ્યું છે, આવો જોઈએ, જાણીએ, સમજીએ। ગુજરાતના દવાખાના દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે। જાતભાતના વાયરસથી લોકો બીમાર છે અને સારવાર લેવા માટે હોસ્પિટલ જઈ રહ્યા છે, પરંતુ ગુજરાત સરકારના આરોગ્ય કેન્દ્રો, પેટા આરોગ્ય કેન્દ્રો અને મહાનગરના અર્બન હેલ્થ સેન્ટરમાં કેવી સ્થિતિ છે તેની હકીકત જાણવાનો અમે પ્રયાસ કર્યો। ઝી24 કલાકની ટીમ રાજ્યના લગભગ તમામ મોટા શહેરોમાં પહોંચી, ત્યાં જઈને રિયાલિટી ચેક કર્યું તો અનેક જગ્યાએથી ક્ષતિઓ સામે આવી। તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે ક્યાં કેવી સ્થિતિ છે। ઘેર ઘેર માંદગીના ખાટલા જ્યારે મંડાણા હોય છે ત્યારે ગરીબ દર્દીઓ છે તે પોતાની સારવાર માટે અહીંયા હોસ્પિટલમાં આવતા હોય છે, પરંતુ આ સીએચસીની અંદર એક પણ ડૉક્ટર હાજર નથી। નિયમ એવો હોય છે કે સીએચસીની અંદર ડૉક્ટરોએ સંપૂર્ણપણે હાજર રહેવું પડે છે, 24 કલાક ડૉક્ટરો હાજર રહેતા હોય છે, પરંતુ આ સીએચસીની અંદર એક પણ ડૉક્ટર હાજર જોવા મળ્યો નથી। આ છે વડોદરાના પાદરામાં આવેલું સામૂહિક આરોગ્ય કેન્દ્ર। અહીં સૌથી પહેલાં તો સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો। દર્દીઓથી લાંબી લાઈન જોવા મળી। જ્યાં દર્દીઓ સાજા થવા આવે છે ત્યાં જ ગંદકીનું એટલું સામ્રાજ્ય જોવા મળ્યું કે તેનાથી દર્દી સાજા થવાની જગ્યાએ માંદા પડી શકે। પાદરાનું સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે તે જી24 કલાક દ્વારા છે તે હાલ રિયાલિટી ચેક કરવામાં આવી રહ્યું છે, કયા પ્રકારે જે દર્દીઓને છે તે સારવાર આપવામાં આવી રહી છે, સાથે શું શું વ્યવસ્થાઓ તૈયાર કરવામાં આવી છે। તો પાદરાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે જે ગંદકી છે તે સ્વચ્છતાની વાત કરતી સરકાર જ્યારે હોય કે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં તમામ પ્રકારે સ્વચ્છતા જાળવવામાં આવતી હોય, પરંતુ પાદરાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ગંદકીનું સામ્રાજ્ય પણ જોવા મળ્યું છે। રાજ્યમાં વકરતા રોગચાળા વચ્ચે રંગીલા રાજકોટના શ્યામનગર આરોગ્ય કેન્દ્રમાં ઝી24 કલાકની ટીમ પહોંચી। અહીં દર્દીઓનો ભારે ધસારો જોવા મળ્યો, પરંતુ સારી વાત એ હતી કે અહીં સવારે 9 વાગે તબીબો અને મેડિકલ સ્ટાફ હાજર દેખાયો। દર્દીઓ પણ આરોગ્ય કેન્દ્રથી ખુશખુશાલ જોવા મળ્યા। જી24 કલાકની ટીમ અલગ અલગ આરોગ્ય કેન્દ્ર ઉપર રિયાલિટી ચેક છે તે કરી રહી છે, ને અત્યારે શ્યામનગર આરોગ્ય કેન્દ્ર જે ગાંધીગ્રામ વિસ્તારની અંદર આવેલું છે કે ત્યાં જી24 કલાકની ટીમ છે તે પહોંચી છે। મેડિકલ ઓફિસર છે કે તેઓ શાર્પ 9 વાગ્યાના સમયે જ પોતાની ચેમ્બરની અંદર ઉપસ્થિત છે તે રહેતા હોય છે। ખાસ કરીને તમામ જે દર્દીઓ આવતા હોય છે તેમને ચેક છે તે કરવામાં આવતા હોય છે। આપ દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે મેડિકલ સ્ટાફ છે તે સંપૂર્ણપણે હાજર છે તે ત્યારે જોવા મળી રહ્યો છે। બીપીની દવા ચાલુ છે, કોલેસ્ટ્રોલની દવા ચાલુ છે, મારી દવા અહીંથી જ લાગે છે, બરાબર, અને અહીંથી જ આપે છે મને દર વખતે અહીંયા જ બતાવવા માટે। અહીંથી જ। આજે કેટલા વાગે આવ્યા ને 9 વાગ્યાનો સમય છે, જે ડોક્ટરો હાજર હોય છે? હા, 9:15 આવી જ જાય બધા। તાવ અને વાયરલ ઇન્ફેક્શન જેવું છે, શરદી જેવું। અહીંયા તબીબો હાજર છે, તમે આવ્યા? બહુ સરસ સ્ટાફ છે, કોઓપરેટ કરે છે। રાજકોટ પછી સૌરાષ્ટ્રના પેરિસ કહેવાતા જામનગરમાં આરોગ્ય કેન્દ્રમાં પોલમપોલ જોવા મળી। રાજ્યમાં રોગચાળા વચ્ચે આરોગ્ય કેન્દ્ર સ્ટાફની અછતનો સામનો કરી રહ્યું છે। માત્ર 50% સ્ટાફથી ચાલતા આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓનો ભારે ધસારો જોવા મળ્યો। અપૂરતા સ્ટાફના કારણે દર્દીઓને ભારે હાલાકી વેઠવી પડી। ત્યારે જી24 કલાકની ટીમ જે છે વાંબે આરોગ્ય કેન્દ્ર ખાતે પહોંચી છે ને અહીં જે દર્દીઓ અલગ અલગ બીમારીઓને લઈને સારવાર માટે પણ આવી રહ્યા છે। જે રીતે જામનગર શહેરમાં પણ કોલેરાના અનેક રોગો સામે આવ્યા છે અને ચાંદીપુરાના પણ રોગ જોવા મળી રહ્યા છે। મહત્વનું છે કે જે રીતે મહાનગરપાલિકા દ્વારા વિવિધ અર્બન હેલ્થ સેન્ટરો જામનગર શહેરમાં ચલાવવામાં આવી રહ્યા છે, ત્યારે આ જે અર્બન હેલ્થ સેન્ટર છે તેમાં તબીબો સમયસર આવે છે અને કેટલો સ્ટાફ છે અને કઈ રીતે લોકોને સારવાર આપવામાં આવે તે માટેનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું છે। અત્યારે અમારે છે સ્ટાફ 3 MPW છે અને 5 ANM છે, બરાબર, અને ડોક્ટરમાં હું એક છું, એક ફાર્માસિસ્ટ છે, લેબટેક છે અને ક્લાર્ક છે। 3 MPW છે, મંજૂર થયેલા 5 છે, એટલે 2ની એ રીતના જરૂરિયાત છે। બાકીના છે રેગ્યુલર ભરતી થોડા સમયમાં થવાની છે। અમુક સ્ટાફ કોન્ટ્રાક્ચ્યુઅલ છે, અમુક સ્ટાફ રેગ્યુલર છે। રેગ્યુલરની ભરતી હમણાં ટૂંક સમયમાં થવાની છે એવું જાણવા મળે છે।
ઝી 24 કલાકની ટીમ મહેસાણા પહોંચી અને મહેસાણાના લાખવડમાં આવેલા આરોગ્ય સબ સેન્ટરમાં પહોંચી તો અહીં દરવાજા બંધ જોવા મળ્યા. અહીં ન તો કોઈ સ્ટાફ જોવા મળ્યો, ન તો કોઈ ડૉક્ટર, બધું જ અસ્તવ્યસ્ત જોવા મળ્યું. જો કે ઝી 24 કલાકનો કેમેરો જોતા જ ફિમેલ હેલ્થ વર્કર દોડી આવ્યા અને જાતભાતના બહાના કાઢવા લાગ્યા. બીજા તમે જે કીધું અન્ય ક્યાં કોઈ સ્ટાફ બધા ફિલ્ડમાં જ હોય, સવારે બપોરે જ અહીંયા આવ્યા. બરાબર. અત્યારે બધા ફિલ્ડમાં જ ફરતા હોય. અત્યારે જે પ્રકારે ઝી 24 કલાક દ્વારા જે રિયાલિટી ચેક કરવામાં આવ્યું, દરવાજા બંધ હતા, અંદર કોઈ નહોતું, આપ ક્યાંથી આવ્યા? હું અહીંયા ફિલ્ડમાં હતી, મારું બેબી રોયું એટલે હું ફીડિંગ કરવા આવી. હવે પાછી રિટર્ન જતી રહીશ ફિલ્ડમાં ને પછી 2 વાગ્યા પછી જ અહીંયા સેન્ટર ઉપર અમે આવીએ છીએ. અહીંયા આવીએ તો સવારે અમે 9 વાગે અહીંયા હાજર થઈએ ને ત્યારે બધાને કહીએ કે 9 વાગે આવી જવાનું, પછી અમે 10 વાગે ડાયરેક્ટ ફિલ્ડમાં જતા રહીએ. ગુજરાતમાં હાલમાં રોગચાળો વકર્યો છે, દર્દીઓ ઉભરાઈ રહ્યા છે, પરંતુ ગુજરાતના આરોગ્ય કેન્દ્રોમાં તગડો પગાર લેતા અધિકારીઓ તબીબો પોતાનું કામ બરાબર નથી કરી રહ્યા. આવી બેદરકારી દાખવતા સરકારી કર્મચારીઓ સામે સરકારે ત્વરિત એક્શન લેવા જોઈએ. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.